Hi, this is Professor Pratik Joshi again, and today we are meeting another BWalk superhero from Junagadh. તો આઈ વુડ વોન્ટ કે એ જ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે, તમારું નામ આખું, તમે કઈ સ્કૂલમાં ભણ્યા, તમારું બેકગ્રાઉન્ડ એ બધું જણાવો. મારું નામ કશ્યપ ગુંડલિયા છે અને હું જુનાગઢમાં જાવે સ્કૂલિંગ સિસ્ટમમાંથી ભણ્યો છું અને સાયન્સમાંથી બી ગ્રુપમાંથી હું ભણેલો છું અને હાલ હું બીવોક મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપમાં અત્યારે હું પરસ્યુઇંગ કરું છું મારી ડિગ્રી. ઓકે, કેટલામાં સેમેસ્ટરમાં છો તમે? સેકન્ડ સેમમાં. ઓકે, સો તમે જુનાગઢમાં ત્યાં નોબલ યુનિવર્સિટીમાં જ્યાં બીવોક ચાલે છે ત્યાં તમે સેકન્ડ સેમેસ્ટરમાં બીવોકમાં ભણો છો, એટલે 2023માં તમે એડમિશન લીધું. મને એ કહો કે તમને ખ્યાલ કઈ રીતે આવ્યો બીવોક વિશે? આપણી જે દ્રોણા ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ છે તેમાં તમારા જે ઇન્ટરવ્યુઝના વિડીયોઝ હતા તેના ઉપરથી મને એકવાર મારા રિલેટિવે મને સેન્ડ કરેલો કે આ એક સારો કોર્સ છે અને મેં જોયું. પછી મેં તમારી ચેનલ અંદર જોઈ, એટલે તમારા ઇન્ટરવ્યુઝના જે વિડીયોઝ છે, પાર્થ સર છે જે એસ્ટેટ ફિલ્ડના હતા, ઘણા બધા ઇન્ટરવ્યુઝ જોયા અને પછી મને એમ થયું કે ના, આ કોર્સ અલગ છે, એમાં જવું જોઈએ. ઓકે, એટલે તમે યુટ્યુબ પહેલા કે બીજે ક્યાંય તમારા રિલેટિવે તમને મોકલ્યું, એ પહેલા ક્યારે બીવોકનું નામ સાંભળ્યું? ના, પહેલી વાર સાંભળ્યું હતું. પહેલી વાર જ નામ સાંભળ્યું. ઓકે, તો તમે પહેલી વાર જ્યારે નામ સાંભળ્યું ત્યારે તમને એવું ના લાગ્યું કે આ તો વેલિડ ડિગ્રી છે કે આવું કઈ હોય કે નહીં? શું તો એવા કઈ પ્રશ્નો ના થયા? ના, પ્રશ્નો થયા હતા, પણ તમારી જે લાઈવ સ્ટ્રીમ તમે એ સમયે કરતા હતા એમાં મેં પ્રશ્ન પૂછેલો હતો ઓકે કે સર આ યુજીસી માન્ય છે, શું છે, બીવોક કોર્સ છે તે નવો કોર્સ છે, કઈ રીતનો છે, કદી સાંભળ્યું નથી. એટલે તમે એનો આન્સર એમાં આપેલો હતો સ્ટ્રીમમાં કે આ યુજીસી માન્ય વેલિડ ડિગ્રી છે અને ઓલ ઇન્ડિયા ની ઓલ વર્લ્ડમાં વેલિડ છે. બેઝિકલી ઇટ ઇઝ ફ્રોમ જર્મન ડ્યુઅલ વેટ સિસ્ટમ અને ઇટ્સ અ બેચલર્સ ડિગ્રી. સો જે રીતે બીબીએ બીકોમ છે એ રીતે વેલિડ હોય. બટ યસ, ધેટ્સ વાય આઈ આસ્ક્ડ યુ ક્વેશ્ચન કે જનરલી 2013-14 થી બીવોક ચાલે છે, હવે તો 10 વર્ષ થઈ ગયા અને આપણે 2016 થી ચલાવીએ છીએ, પણ છતાંય હજી એ ક્વેશ્ચન્સ તો બધાના મગજમાં થાય. ચલો, તમારા મગજમાં તો પ્રશ્ન થયો અને તમે લાઈવ સ્ટ્રીમમાં જોડાણા અને તમારો ક્વેશ્ચનનો આન્સર તમને મળી ગયો, સો યુ આર સેટિસ્ફાઈડ. પણ મમ્મી પપ્પા, રિલેટિવ્સ એ કોઈ વિરોધ કર્યો અથવા તો એ કોઈને સમજાવવામાં કેટલી મુશ્કેલી પડે? કારણ કે યુટ્યુબમાં તો એવા ઢગલોબંધ લાઈવ સ્ટ્રીમ થતા હોય ને ઢગલોબંધ વિડીયો આવતો હોય તો એનું બધાનું થોડું માની લેવાય. હા, મમ્મી પપ્પાએ પહેલા કીધું હતું કે આ નવો કોર્સ અમે તો કોઈ દી સાંભળ્યું નથી, કોલેજે 2 કલાક જવાનું, પછી તમારે પ્રેક્ટિકલમાં જવાનું, આવું તમે કઈ સાંભળ્યું નથી ભાઈ, તું પહેલા જોઈ લે શું છે પછી તું આગળ વધ. એટલે પછી મેં તમારા વિડીયો ઘરે પણ બતાવ્યા કે જો આ સર છે, યુજીસી વેલિડ છે, મેં એમને પૂછેલું છે, તમને કોન્ટેક્ટ નંબર પણ છે તમારા, તેમના, તમે તેની સાથે વાત કરી શકો છો. પછી યુનિવર્સિટીની મુલાકાત લીધી, ત્યાં મેં કીધું કે આ સર છે, આ રીતનું બધું છે. એટલે મારા પેરેન્ટ્સ ત્યાં યુનિવર્સિટીએ ગયા અને બધું કોર્સ ડિટેલ્સ મેળવી, પછી એ લોકો માની ગયા કે ના, વાંધો નહીં. I guess Nobel University would have helped a little bit to your parents in deciding. કારણ કે એ વર્ષોથી ત્યાં છે અને સારું એવું મોટું ઇન્સ્ટિટ્યૂટ છે. ખાલી દ્રોણા ફાઉન્ડેશન ને બીવોક બે નવા નામ સાંભળ્યા હોય તો કદાચ હજી એવું થાય કે આ બરાબર છે કે નહીં. ફેર ઇનફ. તમે પાર્થ જોશીનો વિડીયો જોયો હતો જે રિયલ એસ્ટેટમાંથી હતા. So that's good. Like he was the first person કે જેનું અમે ઇન્ટરવ્યુ લીધું. He was also from science background. તમે સાયન્સ કરેલું છે અને એમની પણ કંઈક સ્ટોરી એવી જ હતી અને એ પેલા બીવોક સુપર હીરોનો વિડીયો તમે જોયો. નાવ યુ આર ઓન અ બીવોક સુપર હીરો. કદાચ એ જ ચેનલ, એ જ પ્લેલિસ્ટમાં હવે તમારો વિડીયો હશે. સો ગુડ, પ્રાઉડ મોમેન્ટ ફોર યુ એન્ડ મી બોથ. પણ તમે મને એવું કીધું, આપણે ઇન્ટરવ્યુ લેતા હતા પહેલા હમણાં, કે તમે સાયન્સમાં ફેલ થયા હતા. હા, 2 સબ્જેક્ટમાં ફેલ થયો હતો. વોટ ઇઝ ઇટ લાઈક? ઇટ ઇઝ ઇન્સ્પાયરિંગ ફોર લોટ ઓફ સ્ટુડન્ટ એન્ડ એટ ધ સેમ ટાઈમ મારી પાસે સાયન્સના બહુ બધા એવા વિદ્યાર્થીઓ આવે છે. ખાલી આપણે બીવોક સુપર હીરોની સિરીઝ જોઈએ ને તો એમાંથી તમને ઘણા બધા સ્ટુડન્ટ દેખાશે કે જે સાયન્સ બેકગ્રાઉન્ડના છે અને માર્ક્સ ઓછા આવ્યા હોય કે પરફોર્મ ના કર્યું હોય, એકાદ વાર ફેલ થયા હોય, then came to a management and did very well. ઓકે, તો શું થયું, શું પ્રોબ્લેમ થયો હતો 12th સ્ટાન્ડર્ડમાં? મારા ફાધરનું એક્સિડન્ટ થયેલું હતું અને એટ ધેટ ટાઈમ મેન્ટલ જે પ્રેશર હતું તે હેન્ડલ કરવું થોડુંક અઘરું હતું. છતાં પણ મેં તૈયારી કરી, પ્રિપરેશન કરી, પણ એટલી કંઈ ખાસ પ્રિપરેશન નહોતી થઈ અને 2 સબ્જેક્ટમાં હું ફેલ થયો. પણ એટ ધેટ ટાઈમ જુલાઈ ઇન્ટેકમાં રિપીટ આવવાની હતી અને મેં ફરી મહેનત કરી અને મને ખબર હતી હું કરી લઈશ, કારણ કે આપણે જે 2 વર્ષ મહેનત કરેલી હોય એ વેડફી તો ના જાય. એટલે પછી મેં જુલાઈ ઇન્ટેકમાં એક્ઝામ આપી અને ક્લિયર કરી લીધું. ઓકે, હવે જો તમે આટલા બધા કોન્ફિડન્ટ, કારણ કે તમે એ પણ કીધું કે તમે એડમિશન માટેની જે એપ્લિકેશન છે એ તો તમે વહેલી કરી દીધી હતી. રિઝલ્ટ નહોતું આવ્યું એ પહેલા કરી દીધી હતી. એન્ડ યસ, વી ડુ ટેક ધી એપ્લિકેશન્સ. અને હું તો ત્યાં સુધી વિદ્યાર્થીઓને કહું છું કે રિઝલ્ટ અવેટેડ હોય ભણવાનું ચાલુ કરી દો. ડિગ્રી તમારી, તમે ડિગ્રી પ્રોગ્રામમાં ના જોઈન થઈ શકો જો તમારી પાસે 12મા ધોરણની માર્કશીટ નથી તો,
પણ તમને ક્લાસમાં બેસવાથી કોઈ ના રોકી શકે, ભણવા વાળાને તો કોણ રોકે એમ. એટલે તમને હું કદાચ યુનિવર્સિટીની એક્ઝામમાં ના બેસવા દઉં, પણ હું તો ઓપનલી બધા સ્ટુડન્ટને કહું છું જેને ફેલ થયા હોય તો આવીને ક્લાસમાં બેસવું હોય તો બેસો, તમારે ભણવું છે તો ભણવાનું તો ઇટ હેઝ ટુ બી ફ્રી ઓફ કોસ્ટ એન્ડ ઓપન ફોર એવરીવન. સો યસ, વી ડુ ટેક ધી એપ્લિકેશન્સ એન્ડ યુ કેન સિટ ઇન ધી એક્ઝામ, પણ જ્યારે સિટ ઇન ધી ક્લાસરૂમ. પણ જ્યારે તમે બેઠા ક્લાસરૂમમાં ત્યારે તમને એવું ના થયું, જો તમે એટલા બધા કોન્ફિડન્ટ હોય કે ના હું પાસ જ થઈ જવાનો છું. એટલે આમાં બે પ્રશ્ન છે મારા. જો તમે કોન્ફિડન્ટ હોય કે પાસ જ થઈ જવાનું છો તો તમારે સાયન્સ બાજુ જ કન્ટિન્યુ શું કામ ના કર્યું? તમારે કઈ લાઈન પહેલા લેવી હતી એ કન્ટિન્યુ શું કામ ના કરી? બીજું, જો તમને એટલો કોન્ફિડન્સ નતો કે પાસ કદાચ નહીં થાવ તો તમે બીઓ કે કન્ટિન્યુ ના કરી શક્યા હોય, તો તમારે નેક્સ્ટ યર બીઓ કરવું. તો વોટ વોઝ ગોઈંગ ઓન ઇન યોર માઇન્ડ કે શું ત્યારે તમે કેવી રીતે ડિસિઝન? એ સમયે મારે છે જર્મની જઈ અને મારે ફાર્મસી કરવું હતું, પણ જે મારા લો પર્સન્ટેજ હતા કે હું 2 સબ્જેક્ટમાં ફેલ થયો હતો, તો એમાં છે વિઝામાં રિજેક્શન આવવાની થોડીક સંભાવના હતી. એટલા માટે પછી મારે એવું હતું કે મારે કરવું તો ફાર્મસી એબ્રોડ જઈને જ કરવું, બાકી મારે અહીંયા નથી કરવું. એવું શું કામ કારણ? સર એક હતું કે ના કરવું તો ત્યાં જ કરવું છે, કરવું તો બેસ્ટ કરવું છે, બાકી અહીંયા નથી કરવું. ઓકે. અને આ ફાર્મસી માં જવું છે, જર્મની જવું છે, એવું તમે ક્યારથી નક્કી કર્યું? 11th સાયન્સમાંથી. 11th સાયન્સમાંથી, એટલે 2 વર્ષ તમે સતત ડ્રીમ જોયું અને પછી એ તૂટી ગયું. તો પછી હાઉ ડીડ યુ ગોટ બેક અપ? અથવા તો ત્યારે પછી એટલું ડિપ્રેશન જેવું ના આવી ગયું હવે લાઈફમાં કઈ નથી કરવું? થોડો સમય એવું હતું, 1 વીક કેમ થયું કે ડ્રીમ હતું અને હવે અધૂરું રહી જશે. પછી એમ થયું કે ના, ઘણા લોકોના જીવનમાં આવું ઘણું બધું આવે પણ ત્યાં લાઈફ અટકી નથી જતી. ઓકે. અને એટ ધેટ ટાઈમ તમારો વિડીયો આડો આવ્યો અને એ જોયે પછી એમ થયું કે ના, ઘણા રસ્તા છે, હજી પણ ઘણું આપણે કરી શકીએ આગળ. Okay. And that happens. Like, this is an inspiring thing. કદાચ કોઈ વિદ્યાર્થીને એવું હોય કે કંઈ ડ્રીમ અલગ હોય અને ડ્રીમ ફુલફિલ ના થઈ શકે, તો there are lots of other ways and you can fulfill your dream. I am also a kind of example. I wanted to be Air Force pilot since my childhood in like kindergarten till 10th standard, till my result came. And result was bad. Like, as per my thoughts, result was bad. કે મને એવું લાગ્યું કે મારે સાયન્સ સ્ટ્રીમમાં ના જવું જોઈએ. But then I was shattered કે હવે તો કોઈ દી પાયલટ નહીં થઈ શકાય. But then I am very happy and doing good where I am right now. So yes, there are always multiple ways. પછી તમે બીવોક જોઈન કર્યું અને સાયન્સની એક્ઝામે પાસ કરી લીધી. પછી કોઈ રિલેટિવે પાછું એવું ના કીધું, અથવા તો ફેમિલીમાંથી કે એવો પ્રશ્ન કે તમને પોતાને ના થયો કે હવે પાછું ઓલું ફાર્મસી વાળું અથવા તો એટલીસ્ટ બીજે ક્યાંય અબ્રોડ જવાની ટ્રાય કરીએ? ના, હવે તમે એક વસ્તુ કન્ટિન્યુ કરી જ છે તો હવે તમે એ જ દિશામાં આગળ વધો. તમે ઘણી ઘડી તમારું માઇન્ડ છે તે ચેન્જ કરી કરશો કે ના, ફાર્મસી કરવું છે, બીવોક કરવું છે, ના ફાર્મસી પહેલા ચૂઝ કરો તો પહેલા એ કરવું. ના, હવે તમે જે લાઈન પકડી છે તો એમાં તમે તમારો 100% આપો. Okay, great. Yeah, that's also very much needed to be very focused and to be very concentrated. Okay, બીવોક શરૂઆત થઈ પછી કેવી રીતે, શું તમારું શરૂઆતનો ટાઈમ શું રહ્યો? ક્યારે ઇન્ટર્નશિપ તમે જોઈન કરી? શરૂઆતમાં 15 દિવસ, મહિનો દિવસ છે તે એમનેમ ક્લાસ ચાલતા, પછી તમે ઘરે ફ્રી જ રહેતા હતા. તે સમયે ઘણા બધા વિડીયોઝ જોઈએ કે કઈ ફિલ્ડમાં જવું જોઈએ, શું કરવું જોઈએ. પછી એમ થયું કે ના, એસ્ટેટ ફિલ્ડ છે એમાં થોડો આપને ઇન્ટરેસ્ટ છે અને ત્યારે વેકેન્સી આવી એસ્ટેટ ફિલ્ડમાંથી દ્રોણા ફાઉન્ડેશન તરફથી. એટલે એક એસ્ટેટ કંપની હતી, કન્સલ્ટિંગ કંપની, તેમાં ઇન્ટરવ્યુ આપ્યું, એમાં સિલેક્ટ થયો અને તે જોઈન કરી મેં. ઓકે. કેટલો સમય સુધી પછી એ એસ્ટેટ કંપની? મેં તેમાં 2 months કામ કર્યું. 2 months કામ કર્યું પછી લીવ કરી દીધી? પછી તેમાં લીવ કરી દીધી મેં. નોટિસ પીરિયડ કેવું કે આપ્યું તું કે નહીં? ના, નોટિસ પીરિયડ મેં નહોતું આપેલું તમને. ઓકે. તો દ્રોણા ફાઉન્ડેશનમાં આપણે બ્લેકલિસ્ટ કરી દઈએ છીએ બધા સ્ટુડન્ટને કે જે નોટિસ પીરિયડ નથી આપતા, શોર્ટ ટાઈમમાં કંપની મૂકી દે છે, તો પછી દ્રોણા ફાઉન્ડેશન તરફથી ઓપોર્ચ્યુનિટી તમને ના મળી શકે. પણ એટલે પછી તમે શું કર્યું એ જાણવા કરતા પહેલા હું એ પૂછું, શું કામ કંપની મૂકી દીધી? વોટ વોઝ ધ રીઝન? આપણે કંપનીમાં આપણે જે દ્રોણા ફાઉન્ડેશન જે કોર્સ બીવોક લોન્ચ કર્યો છે તેનું એકમાત્ર રીઝન એ હતું કે તમે થિયરેટિકલ નોલેજ સાથે પ્રેક્ટિકલ નોલેજ તમે લ્યો. એટલે કે તમે જે થિયરેટિકલ ભણો છો તે પ્રેક્ટિકલમાં તમે એપ્લાય કરો. પણ એમાં સર કેવું હતું, મારી પ્રોગ્રેસ અટકી ગઈ હતી. થિયરેટિકલ નોલેજ આવતું હતું, બધું જ ક્લિયર હતું, પરંતુ પ્રેક્ટિકલમાં છે તે મારી પ્રોગ્રેસ અટકી ગઈ હતી. અને એનો કોઈ મતલબ નથી કે તમે ઇન્ટર્નશિપ કરો છો પણ તમને કોઈ જાતનો તમે બેનિફિટ નથી મળતો. એટલે એ મારો પ્રશ્ન એ જ છે કે 2 મહિનાની અંદર તમે કન્ક્લુઝન ઉપર કેવી રીતે આવી ગયા કે મારી પ્રોગ્રેસ અટકી ગઈ છે? કારણ કે તમારે થોડો ટાઈમ તો 1-2 વર્ષ તમે કંપનીને દીધું હોય તો એવું થાય કે ભાઈ ચલો હવે પ્રોગ્રેસ નથી થતો. 2 મહિનાની અંદર કેવી રીતે કન્ક્લુઝનમાં? સર કેવું હતું કે મેં સરને એક બે રિક્વેસ્ટ પણ કરેલી હતી કે સર તમે મને આ ફિલ્ડ પણ આપો. હું તમને ના નથી પાડતો, હું તેમાં છે ને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં હતો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતો અને પ્રોપર્ટીઝના વિડીયો શૂટ કરી અને તે યુટ્યુબ ને બધે અપલોડ કરતા હતા. પરંતુ મેં સરને કીધું હતું કે સર મારે છે તે
બાયર પાર્ટી છે, સેલર પાર્ટી છે, તેની સાથે અટેન્ડ કરવું છે, જેથી મારી કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય. પણ સરે 1-2 વાર આનાકાની કરી, પણ સરે કોઈ જાતનો મને જે બોસ હતા ત્યાં તેને કોઈ જવાબ ના આપ્યો. એટલે પછી સરે ના તો હા પડતા હતા, ના તો ના પડતા હતા. એટલા માટે પછી મેં લીવ કરવાનું બરાબર સમજ્યું કે ના મારે લીવ કરી દઉં. એવું તમને વિચાર ના આવ્યો, અથવા તો મને ખુદને એવું થાય છે કે એવું બની શકે કે એમને તમારું પિચિંગ છે ક્લાયન્ટને કરવા માટે તમે હજી સક્ષમ ના લાગ્યા હોય, કે તમને એમને એવું થયું હોય કે ના અમને ક્લાયન્ટની સામે, પાર્ટીની સામે બેસાડીશ તો પાર્ટી બગડી જશે, મારું સેલ જતું રહેશે, અને એટલા માટે હી વોન્ટેડ ટુ વેઇટ, અને તમે થોડા ઉતાવળમાં હતા. એવું થઈ શકે? એવું નતું, કારણ કે શરૂઆતમાં તેમણે મને પાર્ટીઝ આપી હતી, હું જતો પણ હતો. પાર્ટીઝને જે પ્રોપર્ટીઝ બતાવવા છે, કોઈ પાર્ટીને પ્રોપર્ટી સેલ કરવી છે તો તેની વિઝિટ કરતો હતો, સાઇટ વિઝિટ કરતો હતો, જે કંઈ ફોર્મ ને હતું બધું પણ ફિલઅપ કરતો હતો. પરંતુ પછી સરને એમ થયું કે ના અને મેં સરને કીધું સર હું તમારા જે વિડીયોઝ છે એ મારામાં સ્કિલ છે કે હું છે તે માર્કેટિંગ કરી શકું છું. એટલે સરે મને એ ફિલ્ડમાં રાખ્યો, પણ સાથે સાથે ઓલા ફિલ્ડમાંથી મને તે બેક કરી નાખ્યો કે ના એ નહીં, હવે આ જ કર, કારણ કે એનાથી એને બેનિફિટ છે પણ મને નથી. Okay. But then I guess there can be difference of opinion. Yes. And I would differ a little bit here કે કદાચ કંપનીને જ્યાં ફાયદો દેખાય છે ત્યાં તમને રાખે તો યુ શુડ કન્ટિન્યુ. However, એ તમે જે કોમ્યુનિકેટ કર્યું કંપની સાથે બહુ ક્લિયરલી, એ બહુ સાચી વાત છે કે મારે ડિજિટલ માર્કેટિંગમાં નથી જવું. ઓકે, એમણે જ્યારે રિક્રુટમેન્ટ તમારું કર્યું હતું, વોઝ ઇટ ફોર ડિજિટલ માર્કેટિંગ ઓર વોઝ ઇટ ફોર સમ અધર થિંગ્સ? નો સર, ત્યારે જ્યારે ઇન્ટરવ્યુ ત્યારે જ મેં કીધું હતું કે ના હું છે તે પાર્ટીઝ અટેન્ડ કરી શકું છું, અને સાથે સાથે આ ડિપાર્ટમેન્ટ પણ હું તમને કરી શકું છું. એટલા માટે પછી એમણે કીધું હા, એટલે મને સિલેક્ટ કર્યો એમણે. પણ પછી સમજ હતા તેમણે મને ઓલા ફિલ્ડમાંથી બેક કરી નાખ્યો અને આમ જ કન્ટિન્યુ કરાવ્યું. ઓકે, ચલો, વોટ એવર ઇઝ ધ રીઝન, અને સ્ટીલ આઈ ડુ નોટ અગ્રી કે તમારે કંપની મૂકી દેવી જોઈતી હતી, પણ છતાંય તમે મૂકી દીધી. ચલો, જે થયું એ પછી તો દ્રોણા ફાઉન્ડેશન બ્લેકલિસ્ટ કરી દે ને પછી તમને પ્લેસમેન્ટ ના મળે, તો પછી તમે શું કર્યું? પછી મેં મારી રીતે જ સેલ્ફ પ્લેસ થયો. અત્યારે હું દાસારામ બિલ્ડર્સ અને પ્રમુખ ડેવલપર્સ જે કમ્બાઇન્ડ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે તેમાં અત્યારે હું ઇન્ટર્નશિપ કરું છું ને તેને મારે 4 months થઈ ગયા છે અત્યારે. 4 મહિના થઈ ગયા. એટલે અગેન ધેટ ઇઝ ઓલ્સો રિયલ એસ્ટેટ કંપની. એટલે તમારે પહેલાથી જ એવું હતું કે તમારે રિયલ એસ્ટેટમાં જ જવું છે, કે પછી આ પેલી કંપની મળી અને કોઇન્સિડન્ટલી બીજી કંપની રિયલ એસ્ટેટની? ના, રિયલ એસ્ટેટ કંપનીમાં જ જવું હતું મારો વિચાર હતો કે ના જવું તો રિયલ એસ્ટેટમાં જવું છે. એટલે ત્યારે જ એટ ધેટ ટાઈમ કંપની આવી, ઇન્ટરવ્યુ સિલેક્ટ થયો, અને જેટલું મને ખ્યાલ હતો રિયલ એસ્ટેટ ફિલ્ડનો એના કરતાં મને વધુ ખ્યાલ પડ્યો કે રિયલ એસ્ટેટમાં કેટલું ઊંડું છે રિયલ એસ્ટેટ, અને તેમાં ઇન્ટરેસ્ટ જાગ્યો. એટલે તમે જો સાચો જવાબ આપી શકો તો, કારણ કે હું દર વખતે એવું કહેતો હોઉં છું, ઇવન પાર્થનો વિડીયો તમે જોયો છો ત્યારે, કે રિયલ એસ્ટેટ કંપનીમાં ઇન્ટર્નશિપ મળવી બહુ સારી બાબત છે, અને એ સ્પેશિયલી ફોર મેનેજમેન્ટ સ્ટુડન્ટ, કારણ કે મેનેજમેન્ટ શીખવા મળે ત્યાં, કારણ કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જાઓ એટલે બધી વસ્તુ, હ્યુમન રિસોર્સ કેમ મેનેજ કરો, સ્પેશિયલી લેબર કેમ મેનેજ કરવા. સેકન્ડ, તમને સેલ્સ સ્કિલ, માર્કેટિંગ સ્કિલ એ તમારામાં આવે, અને જનરલી બિલ્ડર્સ ને રિયલ એસ્ટેટ કંપની પાસે રૂપિયા સારા એવા હોય તો સ્ટાઇપન્ડ એ સારું એવું મળે, અને કમિશન અર્ન કરવાનો, ઇન્સેન્ટિવ અર્ન કરવાનો. સો કાઇન્ડ ઓફ પરફેક્ટ સેક્ટર ટુ ગેટ એન ઇન્ટર્નશિપ ઇન્ટુ ઇટ ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન્ટુ રિયલ એસ્ટેટ. તો વોટ વોઝ ધ મેઇન ફેક્ટર? સ્ટાઇપન્ડ વોઝ ધ મેઇન અટ્રેક્ટિંગ પોઈન્ટ કે ભાઈ મને સ્ટાઇપન્ડ જોરદાર મળે અહીંયા એટલે હું રિયલ એસ્ટેટમાં જાઉં, ઓર વોઝ ધેર એની અધર થિંગ? ના, સ્ટાઇફન પણ મળે એ પણ મારો એક મોટિવ તો હોય જ છે કે ના આપને સ્ટાઇફન સારું મળે તો આપણે ખુશ જ હોઈએ છીએ, પણ સાથે સાથે જે શીખવા મળે છે, હર રોજ નવી તમારી સામે પ્રોબ્લેમ આવે છે કે આ પ્રોબ્લેમ હવે શું કરવું, તો જે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે તે તમારી ડેવલપ થાય. તમે માણસો પાસે કામ કરો છો, લેબર્સ જે આવે છે તેની પાસે કામ કરો છો, તો તમારી કોમ્યુનિકેશન સ્કિલ પણ ડેવલપ થાય છે, અને માલ મટીરિયલ જે હોય છે તે તમારે ક્યાંથી મગાવવું, ક્યાંથી તમારી કંપનીને બેનિફિટ થાય, તમે તમારી કંપનીને બેનિફિટ કરાવો છો તો તમને ઓટોમેટિકલી બેનિફિટ થવાનું છે. ઓકે. હવે તમે જે અત્યારે કંપનીમાં કામ કરો છો ત્યાં સેલ્ફ પ્લેસ થયા. યસ. તો ત્યારે તમને એવો વિચાર ના આવ્યો કે હવે દ્રોણામાંથી કંપની નથી મળતી તો જઈને હોબાળો મચાવી દઈએ, સરને સેન્ટર હેડને આપણે કહીએ કે તમે તો આવા લોકો છો ને તમે પ્લેસમેન્ટ નથી આવતા? કારણ કે ઘણા વિદ્યાર્થીઓ આવું કરતા હોય છે કે પોતે કંપની મૂકીને આવતા રહે અને પછી એમ કે હવે અમને બીજી કંપની, અને હું દર વખતે કહું છું કે અમારી આગળ કોઈ જાદુની છડી નથી કે સતત આવે. તો વોટ ડીડ યુ થોટ, લાઈક વાય ડીડ યુ વેન્ટ ફોર યોર સેલ્ફ પ્લેસમેન્ટનો ઓપ્શન આપણી મોબાઈલ એપમાં જ છે જ ઓબ્વિયસલી, અને એના માટે જ છે કે કદાચ કોઈ બ્લેકલિસ્ટ થાય, અથવા તો જે દ્રોણા ફાઉન્ડેશન તરફ
તરફથી ઇન્ટર્નશિપ ઓપોર્ચ્યુનિટીઝ મળે છે એ સફિશિયન્ટ ના લાગે, ઇનફ ના લાગે કે ગમતી ના હોય તો પોતાની રીતે કોઈ વ્યક્તિ ગોતી શકે. બટ યુઝ્યુઅલી સ્ટુડન્ટ્સ પોતાની રીતે ગોતવા કરતા પહેલા એવું કહે કે ના, હજી મને સારી ઓપોર્ચ્યુનિટી હજી આપો. એક ફેક્ટ એવું છે કે 30% જેટલા દ્રોણાના વિદ્યાર્થીઓ છે સેલ્ફ પ્લેસમેન્ટ ઓપ્ટ કરે છે, કારણ કે એ ડિપેન્ડન્ટ નથી રહેવા માંગતા અને એમને જોઈએ છે એમની ચોઇસની ઇન્ટર્નશિપ મેળવે છે. પણ બાકીના 70% વિદ્યાર્થીઓને એવું લાગે છે કે આપણે કેવી રીતે ઇન્ટર્નશિપ ગોતી શકીએ, એ તો બહુ અઘરું કામ હોય કે આમ રોકેટ સાયન્સ જેવું હશે, ચંદ્ર ઉપરથી કે મંગળ ઉપરથી આવતી હશે ઇન્ટર્નશિપ. સો હાઉ ડીડ યુ ફાઉન્ડ ધ ઇન્ટર્નશિપ? તમે બીજી જે ઇન્ટર્નશિપ ગોતી એ કેવી રીતે ગોતી? આ જે સાઇટ છે જે હું અત્યારે હેન્ડલ કરું છું તે મારા ઘરની પાસે આવે છે અને ઘણીવાર મારે ત્યાં જવાનું થતું, કારણ કે બાજુમાં ડીમાર્ટ નો મોલ છે. ઓકે. ત્યાં ઘણીવાર જવાનું થતું, એટલે એમ થયું કે ના, અહીંયા સાઇટ ચાલે છે તો અહીંયા પણ માણસોની જરૂર તો હોય જ છે. ઓકે. એટલે પછી ત્યાં જે બોસ હતા મેં ત્યાં પૂછતાછ કરી, તમને કીધું કે આ મેઇન બોસ છે, એટલે તેની સાથે મેં વાતચીત કરી કે આ રીતનો હું કોર્સ કરું છું. અને કોને પૂછ્યું તમે પહેલા? સાઇટ પાસેથી આમ નીકળ્યા હોય એટલે રેન્ડમલી ક્યારે એવું આમ ક્યાંય રિસર્ચ કર્યું હતું, ક્યાંય એની વેબસાઇટ જોઈ હતી કે છાપામાં એડ જોઈ હતી કે ખાલી નીકળ્યા એટલે વિચાર? જે અત્યારે હું જે ફર્મમાં છું તેનું જુનાગઢમાં બહુ જ મોટું નામ છે, એક મોટી ફર્મ છે એક. એટલે તમે સાઇટ પાસેથી નીકળ્યા ત્યારે તમને ખબર હતી કે આ ફર્મની સાઇટ છે? ના, ત્યારે મને નહોતી ખબર. ઓકે. ત્યારે જે એક લેબર્સ કામ કરતા હતા એટલે મેં એને પૂછ્યું કે આ કોની સાઇટ છે. એટલે એ જ પોઈન્ટ ઉપર મને આવવું છે કે તમે લેબરને એમને પૂછ્યું ત્યારે શરમ ના આવી કે એવું આપણે કેમ પૂછવું આમાં? આપણે કામ કરવું છે, એમાં શરમ છે નહીં. આપણે પોતાના પ્રોગ્રેસની વાત છે, એમાં કોઈ જાતની શરમ રાખવાની જરૂર નથી. ઓકે. તમે એને પૂછ્યું કે આ કેની સાઇટ છે ને કઈ કંપની છે, પછી? એટલે તેમણે કહ્યું કે આ દાસારામ બિલ્ડર્સની સાઇટ છે. અને ત્યાં પછી સુપરવાઇઝર હતા એટલે ત્યાં આવ્યા કે બોલો શું કામ છે તમારે, કોનું કામ છે? એટલે તેમને કહ્યું કે આ રીતનું કામ છે. એટલે તેમણે મને બોસ સાથે મીટિંગ કરાવી કે આ છે, તમારે જે વાત કરવી તમે સાથે કરી લો. તમે સુપરવાઇઝરને તમે શું કીધું કે સીધું બોસને જ મળવું છે કે બીજી કઈ વાત કરીએ? ના, મેં તેમને પૂછ્યું કે કોની સાઇટ છે, શું બને છે, અને તેમણે કીધું કે કોમર્શિયલ સાઇટ છે, કોમર્શિયલ બને છે અહીંયા, અને આ બોસ છે, 2 પાર્ટનર્સ છે. એટલે તે એક બોસ સાથે મારી મીટિંગ કરાવી તેમણે કે આ તમારે મળવું છે, તમે હું મળાવી દઉં તમને. હવે એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન તમને પૂછું અને એનો મને ધ્યાનથી વિચારીને જવાબ આપો તો વાંધો નહીં. તમે જ્યારે આ કન્વર્ઝેશન કરી કોની સાઇટ ચાલે છે, કઈ કંપની છે, એ કન્વર્ઝેશન તમે 12મા ધોરણમાં ભણતા હોત ત્યારે કરી હોત તો એ પ્રોપર થાત કે ઓલા 2 મહિના તમે જે ઇન્ટર્નશિપ કરી એમાં તમને થોડું ઘણું જાણકારી મળી, એના બેઝિસ ઉપર તમે અહીંયા થોડી વાત કરી તો સામેવાળાને એમ થયું હશે કે આને થોડુંક સેક્ટરનો ખ્યાલ છે. સો તમને પહેલાથી જ એ 2 મહિનાની ઇન્ટર્નશિપ એ ખાલી 2 મિનિટની કન્વર્ઝેશન માટે કામ આવી કે કદાચ એ ઇન્ટર્નશિપ ના કરી હોત તોય તમે કન્વર્ઝેશન એવી રીતે ઘણી ખરી કામ આવી? એ 2 મહિનાની જે ઇન્ટર્નશિપ મેં કરી એ ઘણો ખરો ખ્યાલ હતો કે ના, ડાયરેક્ટ તમને બોસ સાથે કોઈ મીટિંગ નથી કરાવી દેતું, તમારે પહેલા કન્વિન્સ કરવા પડે. ડાયરેક્ટ કોઈ પણ છે બોસનું કે સેટનું કે એનું તમને નામ કે નથી આપતા. ઓકે. એટલે એ જે સેક્ટરમાં કામ કરેલું એટલે ઘણો ખરો ફાયદો થયો હતો, કારણ કે એટલું હું જાણતો નતો એસ્ટેટ ફિલ્ડ વિશે. જેટલું મેં ત્યાં 2 મહિના કામ કર્યું એટલે ઘણું ખરું મને જાણવા મળ્યું એસ્ટેટ ફિલ્ડ વિશે. ઓકે. હવે તમે સુપરવાઇઝર પછી એમણે કોન્ટેક્ટ આપ્યો તમને બિલ્ડરનો, તો બિલ્ડરની સાથે તમે શું વાત કરી? હું ત્યાં ગયો એટલે મેં કીધું કે સર મારું નામ ને બધું જણાવ્યું કે આ રીતની હું ડિગ્રી કરું છું. અને આ ઓફિસે એમને મળવા ગયા કે સાઇટ ઉપર આવ્યા હતા ત્યારે? નામ એમની ઓફિસે. ઓકે. એટલે સુપરવાઇઝર અને આ બધું એક જ દિવસમાં થયું કે પછી થોડા દિવસ પછી? ના, બીજે દિવસે થયું હતું. બીજે દિવસે તમે પાછા બિલ્ડરને મળવા ગયા એમની ઓફિસે? ઓકે. શું વાત થઈ ત્યાં ગયો એટલે મેં બધું નામ ને બધું જણાવ્યું કે આ રીતનો હું કોર્સ કરું છું, ડિગ્રી કરું છું, અને આ જગ્યાએ હું ઇન્ટર્નશિપ કરતો હતો. તો કોઈ કારણસર મેં ત્યાંથી છોડી દીધું છે અને હવે મારો ઇન્ટરેસ્ટ છે તો તમે મને શીખવાડો. હું મારી શીખવાની વૃત્તિથી આવ્યો છું. તમે મને સ્ટાઇફન આપો ના આપો તેનું મને કોઈ ચિંતા નથી, તમારે શીખવું છે. આવું સાચું કીધું તું? ખાલી વિડિયોમાં સાચું કીધું તું? ખરેખર આવું કીધું તું? રિઝ્યુમ લઈને ગયા હતા કે એમને ગયા હતા? ના, એમને ગયો તો, રિઝ્યુમ લીધા વગર ગયો હતો. એ ખોટી વસ્તુ કહેવાય ને પાછી, રિઝ્યુમ લીધા વગર ગયા હતા. ઓકે, ચલો. તો એ સામેવાળા વ્યક્તિએ તમે વાત કરી હશે એટલે એમને એવું લાગ્યું કે ના સારું છે, તો તમે શીખવાની ભાવનાથી ગયા. સીધું એમણે એક્સેપ્ટ કરી લીધું હતું કે ક્યાં પ્રશ્નો પૂછે? ના, એમણે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. શું કામ કરતા, ક્યાં કામ કરતા, શા માટે તમારે કરવું છે, અને ઘણા બધા એને ક્વેશ્ચન પૂછે. જે ઇન્ટરવ્યુમાં ઘણા લોકો પૂછે છે એ રીતના એમણે ક્વેશ્ચન પૂછ્યા. એ બધા મેં આન્સર આપ્યો. એણે કીધું ઓકે, તો તમે મારી પાસે શું સેલેરી એક્સપેક્ટ કરો? તેમને પૂછ્યું. એ લોકો ના સર મને કોઈ જાતનો એક્સપિરિયન્સ છે નહીં, એટલે મને ખબર નથી કે કેટલી સેલેરી હું એક્સપેક્ટ કરું છું. તમે જે જૂની કંપની હતી જેમાં 2 મહિનામાં ઇન્ટર્નશિપ મૂકી દીધી એના વિશે તમે જણાવ્યું કે ના જણાવ્યું? ના, મેં જણાવ્યું કે હું આ રીતની આ ફર્મમાં કામ કરતો હતો અને કોઈ કારણસર મેં જ્યાં છોડી દીધી છે. એટલે એમ કીધું ઓકે, તો તમે 1-2 દિવસ કામ કરો, મહિનો દિવસ તમને કામ કરો, જો અમને તમારું કામ ગમશે તમને સ્ટાઇફન પણ આવશે, તમને શીખવાડશું પણ ખરી. ઓકે. એટલે ત્યારે કઈ સેલરી કે સ્ટાઇફન કેટલું મળશે એનું કઈ નક્કી નહોતું? ના, કઈ નક્કી નહોતું. ઓકે. પછી તમે સીધું કામ કરવાનું ચાલુ કરી દીધું? હા, બીજે દિવસથી હું ત્યાં જવા માંડ્યું સવારથી જ. એમણે કીધું કે તમે કાલ સવારથી આવી જાઓ
અમે તમારું કામ બધું જોશું. ઓકે, શું તમારું જોબ પ્રોફાઇલ શું, બીજા દિવસથી શું કામ સોંપવામાં આવ્યું તમને? બીજા દિવસથી તેના જે ઓરિજિનલ સુપરવાઇઝર હતા તેમની સાથે મને કીધું કે તમે આમની સાથે રહ્યો, તમે આ તમને કઈ પણ પ્રશ્ન હોય તમને આ શીખવાડશે, તમારે એ કે તમારે કામ કરવાનું એ રીતનું બધું. ઓકે, એટલે શું કામ કરવાનું હોય, તમારું શું કામ હતું? લેબરને હેન્ડલ કરવા, લેબર પાસે કેવું કામ કરાવવું, કયા સમયે કરાવવું, કેટલું કામ કરાવવું, એમાં ઘણા બધા લેબર્સ હોય છે. એ તમને કેવી રીતે ખબર પડે? કન્સ્ટ્રક્શન થતું હોય તમને કઈ સિવિલ એન્જિનિયરિંગ નું કઈ નોલેજ ના હોય, તો હાઉ ડુ યુ નો? ઓર એવા 1-2 મહિનામાં કે 10 દિવસમાં 15 દિવસમાં તમને કેવી રીતે શીખવાડી શકે કે શું કામ કરવાનું? અથવા તો એ તમારો જે ટ્રેનિંગ પીરિયડ જેવું કહી શકાય કે તમે સુપરવાઇઝરની સાથે રહ્યા અને સાઇટ કેમ હેન્ડલ કરવી, શું કામ સોંપવું, એ શીખતા કેટલો સમય લાગ્યો? મહિનો દિવસ જેવું થઈ ગયું છે શીખતા. મહિનો દિવસ થયો. તો મહિના દિવસમાં તમને કેમ ખબર પડે કે આ કન્સ્ટ્રક્શનમાં આ જગ્યાએ આ કામ કરાવવાનું, ના નહીં કે વેન્ડર્સ કે માલ અહીંયાથી લેવાનો, આ રીતે તપાસવું, સ્ટોક, આ બધી વસ્તુ 1 મહિનામાં કેવી રીતે? એ બધું મારા જે સુપરવાઇઝર હતા એ મને શીખવાડતા, અને કોઈ સુપરવાઇઝર કદાચ ત્યાં હાજર ના હોય તો મારા બોસને મેં કોલ કરી દેતો હતો કે સર આ રીતનો પ્રોબ્લેમ આવે છે, હવે શું કરાય? ઓકે, એટલે તે મને ગાઈડ કરતા કે આ રીતનું આમ કરતું. કઈ સાઇટ છે અને શું છે? કમર્શિયલ સાઇટ છે કે કમર્શિયલ સાઇટ બને છે અત્યારે? ઓકે, શોપ્સ અને ઓફિસીસ? ના, ઓન્લી મોલ્સ માટેના ગાળા છે, મોટા ગાળા છે. મોલ્સ માટે છે. ઓકે. અને એટલે મોલ, આખો મોલ જ બને છે કે બીજું કઈ પણ પ્લાનિંગ છે? શોરૂમ્સ માટે જ છે. શોરૂમ્સ માટે છે. ઓકે. એન્ડ હોસ્પિટલ્સ ઓલસો. શોરૂમ્સ એન્ડ હોસ્પિટલ્સ. ઓકે. અને તમે એવું કહેતા કે તમે કંઈક 2 સાઇટ હેન્ડલ કરો છો, તો બીજી સાઇટ કઈ છે? ટાઉનશીપ છે. ઓકે. અને 2 સાઇટ વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો છે? ઓન્લી 3 to 4 મિનિટ્સ. 3 to 4 મિનિટ્સ. ઓકે. તો બંને તમે હેન્ડલ કરો છો, તો પેલા જે સુપરવાઇઝર જેને તમને શીખવાડ્યું એ શું કરે છે? એ સાથે જ હોય છે, એ મને સાથે જ લઈ જાય છે શીખવાડવા માટે. હું તમને પ્રશ્ન પૂછું કે આ કઈ રીતે થયું, શા માટે થયું, ઓલું ન્યા શા માટે કર્યું, તમે એને પ્રશ્ન પૂછો એટલે તમને શીખવાડે કે આમની નામ થયું છે. ભાઈ, અત્યારે તમારા ઉપર 4 મહિના પછી કઈ જવાબદારીઓ છે? ઘણી ખરી છે કે હવે મારે એટલી બધી પૂછવાની જરૂર નથી પડતી, કારણ કે કોમ્યુનિકેશન એક જે સ્કિલ હોય એ ડેવલપ થઈ ગઈ તમારી સાથે, કારણ કે તમે ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં હરરોજ આવતા હોય, હરરોજ નવું શીખવા મળે છે. ઘણી વાર ના સમજે તો મને હજી પણ સરે કીધું તમને કઈ ના સમજે તો મને કોલ કરી શકો છો. ઓકે. તો અત્યારે એ સુપરવાઇઝર જે છે એ હજી તમારી સાથે હોય છે, અને જો એ સાથે હોય છે તો તમારો રોલ શું હોય છે? ના, એ સાથે હોય છે, કારણ કે 2 સાઇડ ચાલે છે એટલે એમાં અલ્ટરનેટ હોય છે. કદાચ એ કઈ કામથી બહાર ગયા છે અને બીજી સાઇડ પર કામ આવ્યું તો એ મને કોલ કરે કે તું ત્યાં જા અને આ કામ છે ત્યાં તું કરાવી નાખ, એટલે પછી ત્યાં જઈને હું એ કામ કરાવી નાખું તેમણે જે રીતે કીધેલું હોય તે પ્રમાણે. ઓકે. પછી 1-8 મહિના પછી જે સ્ટાઇપન્ડની વાત થઈ હતી કે તમારું કામ સારું લાગશે તો અમે તમને કંઈક સ્ટાઇપન્ડ કે એવું આપશું, તો એ પછી ક્યારે તમે કઈ વાત કરી કે હજી સ્ટાઇપન્ડ નથી મળતું, શું છે? ના, જે મારા સુપરવાઇઝર હતા એમણે મને પૂછેલું હતું કે સેલેરીનું શું છે, એમ તો કેટલી એક્સપેક્ટ, એટલે મેં કીધું કે ના, મને ખબર નથી કે મને કેટલું દેવું જોઈએ, મારા કામ પ્રમાણે સર જે આપશે હું લઈ લઈશ. એટલે સરે મને કીધું કે તું મને કે તારે કેટલી છે, એટલે મેં કીધું ના સર, મને ખ્યાલ નથી કે મારે કેટલી માંગુ. ખરેખર આવું હતું કે તમે સામેથી કીધું હતું ફિગર? ના, નથી બોલ્યા જ નથી? એમણે સામેથી મને આપેલી છે. ગુડ. ઓકે. કેટલી સેલરી આપી? 15,000 આપે છે મને. પહેલો મહિનો પૂરો થયો પછી સેલરી મળી ગઈ કે પછી બીજા મહિનાના એન્ડમાં? બીજા મહિના, એટલે પહેલા મહિને કઈ ના મળી? પહેલા મહિને ટ્રેનિંગ પીરિયડ હતો મારો. ઓકે. પછી બીજા મહિને આ વાત તમે સામેથી ઉચ્ચારી કે કંપની વાળાએ સામેથી કીધું? મેં સરને કીધેલું હતું કે સર તમે મારું કામ કેવું લાગ્યું, શું છે, હું બરાબર કામ કરું છું, કોઈ મારા તરફથી કોઈ પ્રોબ્લેમ હોય કે, તો સર કે ના તારું કામ બરાબર છે. અને પછી બધી વાતચીત થઈ હતી સેલેરી માટેની. એટલે મારે એ જ જાણવું છે કે સેલેરી માટેની વાત ઉચ્ચારવી હોય કોઈ વિદ્યાર્થીએ કે ઘણી જગ્યાએ ઇન્ટર્નશિપ એવી મળે, અને હું તો એવું માનું છું કે સ્વીકારવી જોઈએ. કોઈ સેલરી ના આપે, સ્ટાઇપન્ડ જરૂરી નથી, મહત્વનું છે કે આપણને ઇન્ટર્નશિપ મળવીને એક્સપિરિયન્સ મળવો. તો એક્સપિરિયન્સ તમને થયો અને ઇન્ટર્નશિપ તમને મળી, દેટ ઇઝ મોર દેન ઇનફ. પણ પછી પહેલી વાર બોસને કેવું કઈ રીતે કે હવે મને સ્ટાઇપન્ડ આપો, એ ખરાબ લાગશે, તો એ વાત તમે કઈ રીતે? બોસ છે તે ઘણા ખરા અંશે છે ફેમિલિયર ટાઈપના છે. ઓકે. કે એવું નહીં કે હું બોસ છું તું મારે ત્યાં કામ કરે છે, એવું નથી. તે ખૂબ જ ફેમિલિયર ટાઈપના છે, અને કોઈ પણ સંકોચ વગર હું એને ગમે ત્યાં તેની સાથે વાત કરી શકું છું. તેમના પર્સનલ કોન્ટેક્ટ મારી પાસે છે, બધું જ છે. એટલે સરે તેમને પૂછ્યું, મેં સરને પૂછેલું કે સર મારું કામ કેવું છે, તમને કેવું મારું કામ લાગ્યું, અને પછી સર જ સામેથી કીધું કે તારે કેટલી સેલેરી જોઈએ, તું કેટલું મારી પાસેથી એક્સપેક્ટ કરસ. મેં કીધું કે સર ના, મને કોઈ જાતનો ખ્યાલ નથી, કારણ કે હું પહેલી વખત કોઈ જગ્યાએ કામ કરું છું, તો તમારી રીતે તમે મને જે આપશો તે હું એક્સપેક્ટ કરી લઈશ. ઓકે. તો ફાઇનલી વોટ was decided? શું તમારું સ્ટાઇપન્ડ નક્કી? 15,000 તે મને અત્યારે સ્ટાઇપન્ડ આપે છે. 15,000 આપે છે. ઓકે. અને ધેટ ઇઝ ફિક્સ કે પછી એમાં કઈ આટલા દિવસ ના આવો કે આમ કરો તેમ કરો એવું? ફિક્સ છે. ઓકે. સ્ટાઇપન્ડ, ધેટ્સ અ ગુડ સ્ટાઇપન્ડ. પણ તમને એવું નથી લાગતું કે યુ આર જસ્ટ અ કન્સ્ટ્રક્શન સુપરવાઇઝર,
તો આમાંથી તો તમે ફ્યુચરમાં શું શીખશો? તો તમારે જો રિયલ એસ્ટેટ ફિલ્ડમાં ગ્રો કરવું હોય તો કંપનીમાં તમે કંઈ બીજું કંઈ શીખો છો, તમે કે બીજી કઈ જવાબદારીઓ લો છો, કે પછી હજી તમને એમ લાગે છે કે ના આ સુપરવાઇઝરનું કામ એવડું મોટું છે કે જે હજી મારે વધારે શીખવું જોઈએ? હા સર, કારણ કે આપણે કોઈ પાસે કામ કરાવવું છે તો આપણે તો ખબર હોવી જોઈએ ને કે એમાં કામ કઈ રીતે કરવાનું છે. આપણે ખ્યાલ છે તો આપણે કોઈ પાસે કામ કરાવી શકશું. એટલા માટે આના માટે બેઝિક થી સુપરવાઇઝર હજી હું ઈચ્છું છું કે ના હજી સુપરવાઇઝરમાં પહેલા હું આગળ વધી અને બધું મને ક્લિયર થાય પછી હું મારું પોતાનું કરીશ. ઓકે, તમારે પોતાનું નહીં, એ તો બહુ દૂરની વાત છે. પોતાનું વોટ વી વોન્ટ ટુ કમ ટુવર્ડ્સ ઇઝ કે તમારે હજી બીજા ક્યાં ડિપાર્ટમેન્ટ્સ એક્સપ્લોર કરવા છે. ફોર એક્ઝામ્પલ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ ઇઝ કે રિયલ એસ્ટેટ ફિલ્ડ કે બીજા કોઈ પણ ફિલ્ડ છે એના બે મેજર પાર્ટ હોય. એક તો મેન્યુફેક્ચરિંગ અને એક સેલ્સ. એક પ્રોડક્ટ બનાવવી અને પછી પ્રોડક્ટ વેચવી. તો આ મેન્યુફેક્ચરિંગ એટલે કન્સ્ટ્રક્શન છે, ઇટ્સ લાઈક અ મેન્યુફેક્ચરિંગ કે તમે અત્યારે પ્રોડક્ટ બનાવી રહ્યા છો તો એમાં તમને ખ્યાલ આવે છે, તમે કદાચ આર્કિટેક્ચર આરે કામ કરતા હશો કે કઈ લેબર સાથે કામ કરતા હશો તો તમને ખબર છે, તમે કદાચ પ્લાનિંગ જોયેલો હોય કે ભાઈ આવી રીતે આમ કરવાનું હોય. સો યુ આર ગેટિંગ એટ ધી એજ ઓફ 17, હજી તમારે 18 વર્ષ પૂરા નથી થયા, એટ ધી એજ ઓફ 17 યુ આર ગેટિંગ ધીસ ઇનસાઇટ્સ કે કન્સ્ટ્રક્શન સાઇટ કેવી રીતે કામ કરે, પ્લાન કેવી રીતે હોય, વિચ ઇઝ રિયલી ગુડ. બટ ધ મેજર પાર્ટ ઇઝ સેલ્સ ઓલ્સો, કે આ ફ્લેટ કે બની જાય કે કમર્શિયલ સ્પેસ બની જાય, શોરૂમ બની જાય, પછી વેચવા કેમ? કારણ કે એક શોરૂમ કદાચ 1 કરોડનો હોઈ શકે કે એનાથી વધારે મોંઘો હોઈ શકે. તો એ વેલ્યુએશન વાળી પ્રોડક્ટ છે. 50 લાખથી 1 કરોડનો શોરૂમ છે, વેચો તો એ કસ્ટમર કોઈ મોટો હશે. તો એની સાથે કોમ્યુનિકેટ કેમ કરવું, એની સાથે વાત કેમ કરવી, અને આ બંને એંગલ તમને સમજાઈ જાય પછી તમે રિયલ એસ્ટેટમાં હજી સારું પરફોર્મ કરી શકો, and then you can think of your own business or anything. તો આ સેલ્સ તરફ તમે કઈ વિચારો છો કે સમજવાનું કેવી રીતે? ના, સેલ્સ તરફ પણ વિચારું છું, કારણ કે જે મેં પહેલા શરૂઆતમાં 2 મહિના કામ કર્યું એ સેલ્સ ડિપાર્ટમેન્ટમાં જ કરેલું હતું. ઓકે, જે હું આની પહેલા જે ફર્મમાં કામ કર્યું એ ને પાછું મૂક્યું એટલા માટે કારણ કે તમારે ક્લાયન્ટ હારે વાત કરવી હતી. મને પ્રશ્ન એ થાય તો હજી એ તો તમે નથી જ કરતા. એમાં કેવું છે સર, અત્યારે જે હું ફર્મમાં કામ કરું છું તેની એક જે શોરૂમની કિંમત છે તે ખૂબ જ મોટી કિંમત હોય છે. ઓકે, બરાબર. એટલે ડાયરેક્ટ તમને કસ્ટમર સાથે તમને લોકો વાત ના કરવા દે, પણ જ્યારે એ સર જે પોતે મારા બોસ છે તે જ્યારે કસ્ટમર સાથે વાત કરે છે ત્યારે મને બાજુમાં બેસાડે છે કે જો આ રીતે વાત કરાય. ઓકે, યસ. એટલે એવી કોઈ ડીલ થતી હોય કે નેગોશિએશન કે વાતચીત કે એની થતી હોય ત્યારે તમે હાજર રહેલા છો? હા. ઓકે, અને દર વખતે એવું હોય કે પછી કોઇન્સિડન્ટલી ત્યારે તમે હોય તો એ તમને સાથે રાખે કે પછી જવાબદારીઓ બીજી હોય તો એવું કઈ નક્કી ના હોય ને, ક્લાયન્ટ ક્યારે આવે છે ક્યારે નહીં, તો કેવી રીતે તમે તમારો સમય એમાં ડિવાઈડ કરો? એક સમય એવું થયું કે જ્યારે હું ગયો ત્યારે ઓલરેડી પાર્ટી હતી, એટલે હું ત્યાં અંદર ગયો અને પછી આપણે પાર્ટી સાથે સર બોસ વાત કરતા હોય એટલે પછી આપણે નીકળી જઈએ. તો બોસે કહેલું કે ના તું બેસ, એટલે એટ ટાઈમ હું ત્યાં બેઠેલો અને પછી પાર્ટી ગઈ પછી મેં સરને કીધું કે સર આજે તમે જે વાતચીત કરી મારે શીખવું છે અને આમાં સેલિંગ ડિપાર્ટમેન્ટ પણ આગળ હેન્ડલ કરવા ઈચ્છું છું. તો કીધું કે જ્યારે કોઈ કામ ના હોય, તું ફ્રી હોય બરાબર, અને કોઈ કસ્ટમર આવે છે તો હું ડીલિંગમાં છું તો તું બેસી શકશો. એટલે મને અહીંયા એવું લાગે છે કે કંપની કરતા તમને તમારા બોસ આરે ટ્યુનિંગ બહુ સારું કદાચ આવી ગયું છે, એન્ડ હી ઇઝ વેરી સપોર્ટિવ, કે એમને તમારામાં કદાચ પોટેન્શિયલ દેખાતું હશે કે આ છોકરો સારો છે, મહેનતુ છે, અને શીખવું છે, સો ઇઝ ઓલ્સો સપોર્ટિંગ યુ ઇન ધેટ વે. બટ યસ, ધેટ્સ વેરી લોજિકલ. તમે તમારામાં લર્ન કરવાની કઈ ભૂખ છે, તમારે કંઈક શીખવું છે, એવું તમને જો સામેવાળા બોસને એવો વિશ્વાસ આપી શકો તો એવરી બોસ વિલ હેલ્પ યુ આઉટ, બીકોઝ બધાને પોતાની કંપની ગ્રો કરવી છે. અને જો એમાં કોઈ સારું એમ્પ્લોય મળી જાય તો ઓબ્વિયસલી એને ગમશે જ, પણ એ તમારે પ્રૂવ કરવું જોઈએ કે હા, આઈ વોન્ટ ટુ લર્ન મોર, આઈ વોન્ટ ટુ ડુ મોર, વર્ક મોર. એવું પણ ક્યાંક ના લાગે ખાલી એને શીખીને પાછું જતું રહેવું છે. તો તમે આવી જ્યારે વાત કરો અને આ વાત તમારા બોસને ખબર પડે કે તમારે તો બિલ્ડર થવું છે, તમારે આગળ કન્સ્ટ્રક્શનમાં જવું, તો પછી એમને એવું ના થાય કે યાર આ ક્યાં આને ખોટા રાખી લીધા? ના, એ ખૂબ જ સપોર્ટિવ છે. તેમણે મને એકવાર ક્વેશ્ચનમાં કરેલો છે કે તારે આ જ ફિલ્ડમાં શા માટે જવું છે? એમ કીધું કે સર તમે જે રીતે બિલ્ડર છો મારે પણ બનવું છે. ઓકે, કાંઈ વાંધો નહીં, શીખવાડીશ. શું નામ છે એમનું? મહેશભાઈ ધોરાજીયા. મહેશભાઈ દ્વારા. થેન્ક યુ સો મચ મહેશભાઈ, ઇફ યુ આર લિસનિંગ ટુ ધીસ વિડીયો. બસ અમને તમારા જેવા વધારે ને વધારે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ મળતા રહે, એન્ડ દેન વિલ બી એબલ ટુ ટેક ધીસ પ્રોગ્રામ ઓન અ નેક્સ્ટ લેવલ, કે જુનાગઢમાં હજી વધારે વિદ્યાર્થીઓ આવી સ્કિલ શીખે અને આટલી નાની ઉંમરે સારું પરફોર્મ કરે. ઓકે, તમારા સાથી જે ફ્રેન્ડ્સ છે, મિત્રો છે કે જે તમારા સાથે ક્લાસરૂમમાં ભણે છે, તો એમનું શું રિએક્શન હોય છે તમારી આ જોબમાં? એમને આ વસ્તુ ગમે છે કે બધા હજી એમ કે છે કે ના આવું ના કરાય? અને સ્પેશિયલી ફેમિલી, સોસાયટી, એમાં કઈ માન વધ્યું, તમારું રિસ્પેક્ટ વધ્યું, લોકો તમારી વાતો કરે છે કે હજી તમે તો નાના છોકરાઓ જ છો, તમને ના ખબર? ના, ઘણા ખરા અંશે છે મારું જે માન સન્માન હતું તે વધ્યું,
કારણ કે એટ ધ એજ ઓફ 70 એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરવું અને એટલી મોટી ફર્મ સાથે કામ કરવું એ ખૂબ જ સારી વસ્તુ કહેવાય. એટલે સોસાયટીમાં ઘણા લોકોએ પૂછ્યું કે તું શું કર છો અત્યારે, એટલે મેં કીધું કે આ રીતનું હું સાઇટ સંભાળું છું. એટલે કીધું અચ્છા તું એની સાઇટ સંભાળે છે, વાહ ખૂબ જ સરસ. એટલે ઘણું ખરું માનવું છે. અને મારી જે સાથે જે મારી સાથે ક્લાસમાં ભણે છે તે લોકો કે યાર કોઈ સાઇડ હોય તો અમને પણ યાર રખવી દે ને. ઓકે, તો રખાવે કોઈ ફ્રેન્ડ્સ ના પછી રેફરન્સ? ના, કારણ કે અત્યારે ત્યાં કોઈ વેકેન્સી નથી. ઓકે ઓકે. તમારા મમ્મી પપ્પા શું માને છે, લાઈક આર દે અગ્રીઇંગ કે તમે જે સેક્ટરમાં છો રિયલ એસ્ટેટમાં કે એમાં આગળ વધો કે આગળ જઈને બિલ્ડર થાવ, તો એ ફિલ્ડ થી રાજી છે કે ઓપોઝ કરે છે? ના, બરાબર છે કે તારે જે કરવું છે, તને ઇન્ટરેસ્ટ છે તું કર, પણ એક જ દિશામાં આગળ વધ, ફાફા નહીં મારવાના જાજા. ઓકે, ધેટ્સ અ રાઈટ અપ્રોચ એન્ડ આઈ ગેસ પેરેન્ટ્સ શુડ બી સપોર્ટિવ. અને જેમ પેરેન્ટ્સ વધારે સપોર્ટ કરે એમ ચાઇલ્ડ વધારે ગ્રો કરે. પણ એ વાત એમની સાચી છે કે જે નક્કી કરો, કારણ કે આજકાલ ની જનરેશનનો એ પાછો પ્રોબ્લેમ છે. નક્કી કરે ત્યારે જો પેરેન્ટ સપોર્ટ કરે તો પાછું 2 મહિનામાં વળી બીજું કંઈક લઈને આવે કે હવે મારે આ કરવું છે, વળી બીજા 2 મહિનામાં બીજું ચેન્જ થઈ જાય. સો યુ શુડ નોટ ચેન્જ કન્ટિન્યુઅસલી. અને જો તમે પણ તમારા પેરેન્ટ્સને વિશ્વાસ અપાવી શકો કે તમે ફોકસ્ડ છો, તમે કોન્સન્ટ્રેશનથી કામ કરો છો, તો ડેફિનેટલી પેરેન્ટ્સ વિલ ઓલ્સો સપોર્ટ યુ. સો તમારે તમારા ફ્રેન્ડ્સને કઈ મેસેજ આપવો હોય કે જે તમારી સાથે ભણે છે જુનાગઢમાં, તો તમે શું કહેશો? લાઈક બીકોઝ એઝ અ બેચ તમે તો રોજ એમને મળતા હોવ, એટલે એઝ અ બેચ તમને શું લાગે છે કે કઈ બાબતો બીવોકના વિદ્યાર્થીઓની, જુનાગઢના વિદ્યાર્થીઓની સારી છે અને કઈ બાબતમાં તમારે બધા, એટલે તમે આવી ગયા, બીજા તમારા ફ્રેન્ડ્સ આવી ગયા, કે બહુ ઇમ્પ્રુવ થવાની જરૂર છે? એ બંને વાત જો તમે જણાવી શકો. એક તો એ વાત કે ના, સ્ટુડન્ટ્સ છે તે કામ કરવા માંગે છે પણ લોકોને કામ કરવું ગમતું નથી. એવું કેવું કામ કરવા માંગે છે? કોઈ કંપની તમને ઇન્ટરવ્યુ આપે, સિલેક્ટ થાય છે, ત્યાં જાય અઠવાડિયું 15 દિવસ ખૂબ જોશમાં કામ કરે કે વાહ અમે કંપનીમાં જઈએ છીએ, અમે કામ કરીએ છીએ, તો પછી એ કામ ધીમે ધીમે જે તમારો શરૂઆતમાં જે તમારો જોશ હોય એ ધીમે ધીમે ઓછું થતો જાય કે યાર કામ કરવું પડે છે, કોલેજ લાઈફ જીવવા નથી મળતી, સવારે 2 કલાક કોલેજ જાઓ, આખો દિવસ ઇન્ટર્નશિપ કરો, પાછા ઘરે જઈ પાછું રીડિંગ કરો, એક્ઝામ આવે છે, બધું ટૂંકમાં પ્રેશર જે છે તે હેન્ડલ કરી નથી શકતા શરૂઆતમાં. એટલે ઓલું ગુજરાતી કહેવત છે આરંભે શુરા, એના જેવું થાય છે કે આમ શૂરવીરતાથી તલવાર ખેંચીને પેલા પહોંચી જાય રણ મેદાનમાં, પછી એમ થાય કે ખોટા આવી ગયા અહીંયા. That should not happen. મોટિવેશન હંમેશા બહારથી આવે અને એટલા માટે હું મોટિવેશનને સાવ નકામી વસ્તુ ગણું છું. ઇન્સ્પિરેશન અંદરથી આવે કે મારે કંઈક કરવું છે, અને એ હંમેશા માટે રહે. મોટિવેશન તમે એકાદ સારા મોટિવેશનલ સ્પીકરને સાંભળી લીધા હોય તો કલાક તમે જોશમાં રહો, પછી જેમ ચા છે કે કોફીનો નશો છે કે પાન ફાકીનો નશો છે, થોડી વારમાં ઉતરી જાય, એમ મોટિવેશનનો નશો ઉતરી જાય એટલે પાછા હતા ત્યાં આપણે આવી જઈએ. નેવર બિલીવ ઇન મોટિવેશન. ડોન્ટ લિસન ટુ મોટિવેશનલ સ્પીકર. મને ઘણા લોકો ઘણી વાર એમ કે તમે મોટિવેશનલ સ્પીકર છો, તો મને લાગી આવે કે નહીં, આઈ એમ નોટ અ મોટિવેશનલ સ્પીકર એટ ઓલ. સો ડુ નોટ બિલીવ ઇન મોટિવેશન, રાધર બિલીવ ઇન ઇન્સ્પિરેશન. તમારી અંદર જો જેન્યુઇન ઈચ્છા છે તો એ સ્ટ્રગલમાં તમે સર્વાઈવ કરી શકશો. અને આમની જેમ જ તમે પણ સારી ઇન્ટર્નશિપ, સારું કરિયર, એ પણ દ્રોણા ફાઉન્ડેશનની હેલ્પ વગર. મને આ ઇન્ટરવ્યુમાં સૌથી વધારે સારી બાબત એ લાગી જે શીખવા જેવી છે એમની પાસેથી, એ છે કે એમણે જાતે જઈને કોઈ કંપનીને કીધું, શરમ રાખ્યા વગર કે મારે કામ કરવું છે, જાતે ઇન્ટર્નશિપ ગોતી. જ્યારે મેક્સિમમ સ્ટુડન્ટ્સ દ્રોણા ફાઉન્ડેશનના એવું વિચારતા હોય, ઓ મને પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ કંપની આવે ત્યારે હું જઈશ, અને એમાં પણ જો થોડી તકલીફ આવે તો પાછું મને આ તકલીફ છે. ના, વેરેઝ આઈ સી અ લિવિંગ એક્ઝામ્પલ હિયર કે કોઈ પણ તકલીફ આવે તો જાતે પોતે હેન્ડલ કરે છે અને પોતે જ જાતે કંપની ગોતી છે. ન શીખવા જેવી બાબતો પણ હું અહીંયા કહી દઉં કે ઇન્ટર્નશિપ 2 મહિનામાં ના મૂકી દેવી જોઈએ, હજી હું તમને સલાહ આપીશ. અને બીજી કોઈ ઇન્ટર્નશિપ ગોતવા જાઓ ત્યારે રિઝ્યુમ લઈને ના જાઓ, એવું ના થવું જોઈએ. ફોર્મલ્સ અને રિઝ્યુમ્સ આર વેરી મચ નેસેસરી. હા, સામેવાળા વ્યક્તિ સારા છે, એમનો લર્નિંગ એટીટ્યુડ સારો હશે એટલે એમને જોઈને એવું લાગ્યું કે નહીં, લેટ અસ ટેક ધીસ પર્સન. બટ ઇફ યુ ડુ નોટ ગો વિથ ધ રિઝ્યુમે તો ઇટ લુક્સ વિયર્ડ. જે વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં અત્યારે ભણે છે અને હવે જેમ પાર્થનો વિડીયો તમે જોયો અને તમે ઇન્સ્પાયર થયા અને તમે આવ્યા અને તમે તો સારું કામ કરો છો, સો આઈ એમ હેપી. પણ કોઈ વિદ્યાર્થી તમારો વિડીયો જોવે ને એને ખાલી આ 15,000 જ આખા વિડીયોમાં સંભળાય કે આપણે ક્લિક બેટ માટે એવું ટાઇટલ મૂકી દઈએ, જુનાગઢનો વિદ્યાર્થી 15,000 દર મહિને 17 વર્ષની ઉંમરે કમાય છે, તો કેટલાય લોકો ક્લિક કરીને વિડીયો જોવે, ઇન્સ્પાયર થઈ જાય, રાધર મોટિવેટ થઈ જાય અને પછી બીવોક જોઈન કરી લે. આવીને જ્યારે તકલીફો પડે ત્યારે એમ થાય કે આ ક્યાં ખોટા ફસાઈ ગયા, ઓલો વિડીયો ખોટો જોવાઈ ગયો આપણાથી. તો તમે એવા 12મા ધોરણના વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો
કે જો તમારામાં આવા ગુણ છે કે આવું કરવું છે તો જ બીવોકમાં આવો, નહીતર ના આવો. કારણ કે ઘણીવાર ખોટા વિદ્યાર્થીઓ બીવોક જોઈન કરી લે છે તો પછી એ પણ હેરાન થાય છે અને કોલેજ પણ હેરાન થાય. ઇટ્સ નોટ ખોટા એટલે એવું નહીં કે ખરાબ વિદ્યાર્થી હોય, પણ મિસફિટ હોય, એ પ્રોગ્રામ માટે બનેલા જ નથી, બીવોક માટે બનેલા નથી. તો વિદ્યાર્થીને તમે 12મા ધોરણના વિદ્યાર્થીને શું સલાહ આપશો? કોશનરી પોઈન્ટ, ધ્યાન રાખવા જેવી બાબત કે ભાઈ આટલી વસ્તુનું ધ્યાન રાખજો અને તો જ બીવોકમાં આવજો, નહીતર ના આવતા. એક તો મહેનત કરવી જ પડશે, પૂરેપૂરી કરવી પડશે અને સમય આપવો પડશે. તમે જો કોલેજ લાઈફ જ એન્જોય કરવા માંગતા હોય તો એ વસ્તુ શક્ય નથી કે મારે કોલેજ લાઈફ જીવવી છે, કેન્ટીનમાં ફ્રેન્ડ સાથે બેસવું છે, એ બધું નહીં થાય. 2 કલાક સવારે મહેનત કરવી પડશે કોલેજે, ત્યારબાદ ઇન્ટર્નશિપમાં જવું પડશે અને ઇન્ટર્નશિપમાં તમને સ્ટાઇફન ત્યારે મળશે જ્યારે તમારું કામ સારું હશે. ટ્રુ. એના માટે મહેનત કરવી પડશે. ટ્રુ. અને જ્યારે તમને કોઈ કંપની સેલેરી આપે છે તેનાથી ડબલ તમારી પાસે વર્ક થતું છે ત્યારે તમને એટલી સેલેરી આપે છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. એટલા માટે જો મહેનત કરવાની તમારામાં તેવડ હોય, તમને એમ હોય કે ના અમે કરી શકશું, તો જ એડમિશન લેવું. વેરી ટ્રુ, વેરી ટ્રુ. અને એનું રીઝન એક એ પણ છે કે વેન યુ લિસન, સાંભળવું બહુ સહેલું છે કે 6-8 કલાક તમારા સમય ટાઈમિંગ કહેવાનો રહી ગયો, જે થોડો વધારે પડતો એક્સટેન્સિવ છે મને લાગ્યો. તમે કેટલાથી કેટલા વાગ્યા સુધી કામ કરો? 10 વાગ્યાથી 8-8:30 વાગ્યા સુધી કામ કરું. 8-8:30 વાગ્યા સુધી, જે મને પણ ફીલ થાય છે કે 10 કલાક છે એ ઇનજેન્યુઅન છે. એટલે થોડો ટાઈમ તમારે ઘટાડવો જોઈએ, પણ હા તમારે એ પણ શીખવું જોઈએ કે હાઉ યુ વિલ મેનેજ ઇન લેસર ટાઈમ. પણ 8 કલાકથી વધારે વર્ક આર્સ આ એજ ઉપર ના હોવા જોઈએ, આઈ સ્ટ્રોંગલી બિલીવ. અને એના માટે કદાચ તમારી કંપની સાથે વાત કરવી પડે તો પણ અમે કરીએ, બટ આઈ ગેસ યુ આર રાધર વેરી ગુડ at talking to your boss and the supervisor and everything. But હા, આટલા લોંગ વર્કિંગ આર્સ છે, તમે અત્યારે એવું સાંભળો કે સવારે 10 થી રાત્રે 8, એટલે સાંભળવામાં મીઠું લાગે ને આપણને એમ થાય કે હા હું પણ આટલી મહેનત કરવા તૈયાર છું. પણ જ્યારે તમે એકચ્યુઅલી કામ કરવા જાઓ ત્યારે કેટલો થાક લાગે, કેટલો પરિશ્રમ થાય, અને એવું કન્ટિન્યુઅસ દરરોજ કરવું. તો કોલેજ લાઈફ જીવી શકો પણ એ 15 મિનિટ માટે બીવોકમાં. આખો દિવસ કેન્ટીન ને પાર્કિંગમાં બેસવાના સપના હોય તો બીવોક ઇઝ નોટ ફોર યુ. બટ if you want to grow, if you want to work harder like him, if you want to do an internship, ફ્યુચરમાં બિલ્ડર જેવા બનવાના સપના છે અને આજે નાનામાં નાની સુપરવાઇઝર જેટલી મહેનત કરવાની રેડીનેસ છે, then BWOC is for you. Thank you very much. Thank you.